નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જૂનાગઢની। જો તમે પણ જૂનાગઢ એવા ગિરનાર ટ્રેકિંગ પર આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજનો મારો આ વિડીયો તમારા માટે ઘણો યુઝફુલ થવાનો છે। જો તમે જૂનાગઢ આવો છો તો આપણે અહીંયા કેવી રીતે જૂનાગઢ પહોંચવું જોઈએ, ટ્રેનથી, બસથી કે ખુદની કારથી। અને જો તમે અહીંયા ગિરનાર આવો છો, જૂનાગઢના અહીંયા બસ સ્ટોપ કે રેલવે સ્ટેશનથી ગિરનારમાં આવેલી આ ગિરનાર તળેટી કેટલી દૂર છે એ પણ જાણીશું। અને જો તમે ગિરનાર આવો છો તો આપણે ગિરનારમાં અહીંયા ક્યાં રોકાવું જોઈએ, સારી અહીંયા હોટલ કે ધર્મશાળા આપણને ક્યાં મળશે, અને જો તમારે નાઇટ સ્ટે ના કરવો હોય તો તમને અહીંયા નહાવાના અને વોશરૂમ માટેના સુવિધા અને લોકર રૂમની સુવિધા ક્યાં મળશે એ પણ જણાવીશ। અને એનો શું ચાર્જ લાગતો હોય છે એ પણ હું તમને વિડીયોમાં આગળ જણાવીશ। તો આપણે અહીંયા ગિરનાર ક્યારે આવવું જોઈએ, ક્યારે અહીંયા ગિરનારના તમને સૌથી સુંદર એ વ્યૂ જોવા મળતા હોય છે, અને જોડે જોડે આપણે કઈ કઈ વસ્તુઓ ટ્રેક પર લાવવી જોઈએ એ પણ હું તમને જણાવીશ। અને જો તમારે જૂનાગઢથી ટ્રેક કરીને સોમનાથ દર્શન કરવા જવું હોય તો આપણે કઈ રીતે જઈશું એ પણ હું તમને વિડીયોમાં જણાવીશ। એટલે આજનો આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહેશે, એટલે આજનો અમારો આ વિડીયો તમે શરૂથી લઈને એન્ડ સુધી એકવાર જરૂર જોજો। અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે કોઈ પ્રશ્ન હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં અચૂકથી લખજો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને જો મિત્રો તમારે પણ ગિરનારના આ સુંદર નજારા લેવા માટે ટ્રેકિંગ ઉપર આવવું હોય એના માટે તમારે સૌપ્રથમ આવવું પડશે જૂનાગઢ। અને જૂનાગઢ વાત કરો આપણે અહીંયા કેવી રીતે પહોંચવું જોઈએ તો તમે અહીંયા જૂનાગઢ ટોટલ 3 રીતે આવી શકો છો। એક છે બાય ટ્રેન, બસ અને ખુદના વ્હીકલથી। જો તમે લાંબા અંતરથી આવતા હો તો તમે અહીંયા ટ્રેન અને બસનો એ ઓપ્શન ચૂઝ કરી શકો છો, કેમ કે જૂનાગઢ માટેની બધી જ રોડ કનેક્ટિવિટી તમને અહીંયા ઇઝીલી મળતી હોય છે। જો તમારે ટ્રેનથી આવવું હોય, ગુજરાતમાં એવા સુરત, મહેસાણા, અમદાવાદ, દાહોદ, બોટાદ જેવા બધા શહેરથી તમને એ ડાયરેક્ટ આ જૂનાગઢ ટ્રેન તમને ચાલતી જોવા મળી જશે। અને જો તમે ગુજરાતના બહારથી આવો છો તો તમે મુંબઈ, રાજસ્થાન જેવા બધા શહેરથી તમને એ ડાયરેક્ટ ટ્રેન જોવા મળતી હોય છે। તમે એ ટ્રેનોમાં આરામથી સફર કરીને એ જૂનાગઢ આવી શકો છો। અને જો તમને ડાયરેક્ટ ટ્રેન જૂનાગઢને જોવા ન મળે તો તમે બાય ટ્રેન સફર કરીને અમદાવાદ આવી જાઓ, અને અમદાવાદથી તમે ટ્રેન ચેન્જ કરીને એ જૂનાગઢની ટ્રેન એ સિલેક્ટ કરી શકો છો, કેમ કે અમદાવાદથી તમને ઘણી બધી એવી જૂનાગઢની ટ્રેન એ ચાલતી જોવા મળતી હોય છે। અને જો તમને કોઈ કારણોસર ટ્રેનમાં ટિકિટ કન્ફર્મ ન મળતી હોય તો તમે બીજો ઓપ્શન છે એ છે બસનો, કેમ કે જૂનાગઢ માટે પણ અહીંયા તમને ઘણી બધી એવી ટ્રાવેલ્સ અને ગુજરાતની એવી GSRTC બસો એ ચાલતી જોવા મળી હશે, જેમાં તમે આરામથી સફર કરીને એ જૂનાગઢ આવી શકો છો। જો તમે અહીંયા ગુજરાતના એવી GSRTC બસમાં સફર કરીને જૂનાગઢ આવો છો તો તમને ગુજરાતના એવા મેજર બધા જ શહેરથી તમને જૂનાગઢની એ બસ એ ચાલતી જોવા મળી હશે। એ બસોમાં આરામથી તમે અહીંયા સફર કરીને જૂનાગઢ આવી શકો છો, કેમ કે ગુજરાતની એવી GSRTC બસોમાં તમને ટોટલ 3-4 પ્રકારની બસો જોવા મળતી હોય છે, અને અહીંયા જૂનાગઢ માટે તમને એ બધી જ પ્રકારની બસો અહીંયા ચાલતી જોવા મળતી હોય છે। અને જો તમે અમદાવાદ જેવા શહેરથી GSRTC બસનો સફર કરીને એ જૂનાગઢ આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો અહીંયા તમને એક્સપ્રેસ અને ગુર્જર નગરીનું ભાડું તમને 250 થી 260 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે। અને જો તમે અમદાવાદથી સ્લીપર ક્લાસમાં સફર કરીને જૂનાગઢ આવો છો તો અહીંયા તેનું ભાડું એ 400 રૂપિયા આસપાસ તમને લાગતું હોય છે, અને તમે એ બસોમાં આરામથી એ સ્લીપરમાં સુતા એ જૂનાગઢ આવી શકો છો। અને સ્લીપર બસ નીચેના જે સિટિંગ સીટ હોય છે 2x1 ની, જો તમારે એ પુશબેક સીટમાં સફર કરીને જવું હોય તો એ તેનું ભાડું એ 300 રૂપિયા આસપાસ તમને એ લાગતું હોય છે। એ તમારી અનુકૂળ મુજબ તમને જે પણ સીટ અનુકૂળ લાગે એમાં તમે એ બસોમાં સફર કરીને આરામથી જૂનાગઢ આવી શકો છો। ગુજરાતના એવા મોટા મોટા શહેરોથી તમને જૂનાગઢની બસો તમને રાતે ચાલતી જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને વહેલી સવારે જૂનાગઢ આરામથી અહીંયા આવી શકો છો। જૂનાગઢમાં આપણે અહીંયા જૂનાગઢના એવા બસ પોર્ટથી કે રેલવે સ્ટેશનથી જૂનાગઢ નીચે આવેલી એવા જૂનાગઢ તળેટીમાં આપણે કેવી રીતે આવવું જોઈએ, તમને જૂનાગઢના એવા બસ પોર્ટના બહારથી અને સ્ટેશનના બહારથી તમને ઘણી બધી ઓટો મળી હશે, જેમાં તમે પર પર્સન 30 રૂપિયા આપીને એ જૂનાગઢ તળેટીમાં આવી શકો છો। કેમ કે ઘણી બધી વાર એ અહીંયા ઓટો ચાલકો એ મુસાફરો પાસે એ વધારે પૈસા પડાવી લેવાની એ ગણતરી વધારે પૈસા જ માંગતા હોય છે। તમે પર પર્સન 30 રૂપિયા આપીને અહીંયા આરામથી એક જૂનાગઢ કે જૂનાગઢના બસ સ્પોટ કે જૂનાગઢના રેલવે સ્ટેશનથી તમે આરામથી અહીંયા ગીરની એ તળેટીમાં આવી શકો છો। અને જો તમારે ગીરની તળેટીમાં સારી એવી ધર્મશાળા કે હોટલ લેવી હોય, તમને અહીંયા ઘણી બધી એવી હોટલ્સ અને ધર્મશાળા જોવા મળી હશે જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો। પરંતુ જો તમે ઓટો ચાલકને કહેશો કે સારી ધર્મશાળા કે હોટલ બતાવશે તો તમને એની કમિશન વાળી હોટલ અને ધર્મશાળામાં અહીંયા બતાવવાનું પસંદ કરતા હોય છે, એટલે તમે એ બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા। અને વાત કરું જો તમારે અહીંયા સારી એવી હોટલ્સમાં રોકાવું હોય તો તમે અહીંયા ત્રિલોકનાથ આશ્રમમાં અહીંયા રોકાઈ શકો છો। આ આશ્રમ એક ગીરની તળેટીથી તમે વોકિંગ ડિસ્ટન્સમાં અહીંયા આરામથી એ ચાલીને જૂનાગઢમાં તળેટીમાં અહીંયા ફરી શકો છો। ને આ આશ્રમમાં અહીંયા રાત્રે નિઃશુલ્ક ભોજન પણ આપવામાં આવે છે, અને જો તમે અહીંયા નાઇટ સ્ટે કરો છો તમને અહીંનો ખૂબ જ સુંદર એક્સપિરિયન્સ જોવા મળતો હોય છે। આ આશ્રમથી તમને આખું જ આ ગિરનાર એ ખૂબ જ
સુંદર અહીંયા જોવા મળતું હોય છે. અને જો તમારે અહીંયા ધર્મશાળામાં રોકાવું હોય તો તમને ગિરની તળેટીમાં એક ઘણી બધી ધર્મશાળા જોવા મળી હશે, જ્યાં તમે અહીંયા સ્ટે કરી શકો છો. જ્યાં તમારી પાસે પર પર્સન એ 400 થી 500 રૂપિયા લઈને એ તમને અહીંયા એ રૂમ આપતા હોય છે. અને વાત કરું જો તમે અહીંયા ત્રિલોકનાથ આશ્રમમાં રોકાવો છો તો તમને અહીંયા પર રૂમના અહીંયા તમારે 1500 થી 2000 રૂપિયા આસપાસ તમારે ચાર્જ લાગતો હોય છે. અને સિઝન મુજબ અહીંયા ચાર્જ એ ચેન્જ થતો રહેતો હોય છે. જેમ કે અહીંયા એક ધર્મશાળા છે જેનું નામ છે સનાતન હિન્દુ ધર્મશાળા, જ્યાં તમને જો અમુક રૂમ ખાલી હોય છે તો તમને અહીંયા રૂમ આરામથી અહીંયા મળતા હોય છે. અને જો અહીંયા તમે ધર્મશાળામાં રોકાવો છો તમને 400 થી 500 રૂપિયા રૂમ મળી જશે. અને જો તમારે અહીંયા સ્ટે ના કરવો હોય અને જો તમારે ખાલી એક જ દિવસમાં અહીંયા ગિરનારનો આ ટ્રેક કરીને કમ્પ્લીટ કરીને એ સોમનાથ જવું હોય કે પરત તમારા શહેર જવું હોય અને જો તમારે અહીંયા નાઇટ સ્ટે માટે રૂમ ના જોઈતો હોય તો તમને અહીંયા નીલકંઠ ધામ ધર્મશાળામાં તમને અહીંયા રહેવાની, નાહવાની, ફ્રેશ થવાની અને લોકર રૂમની સુવિધા તમને અહીંયા ઉપલબ્ધ થતી હોય છે. અને જો તમે અહીંયા સ્નાન, ફ્રેશ કે તમારે જો લક્ઝરી રૂમ મૂકવું હોય તો અહીંયા એનો ચાર્જ પર પર્સન 50 રૂપિયા આસપાસ લાગતો હોય છે. તમને જે બી અનુકૂળ લાગે અહીંયા તમે એ જરૂરિયાત મુજબ અહીંયા ધર્મશાળા કે હોટલ એ બુક કરાવી શકો છો. એમ તો અહીંયા તમને ગિરની તળેટીમાં એ ધર્મશાળા હોટલો જોવા મળી રહે છે, પણ અહીંયા સિઝન મુજબ એ ભાડું અહીંયા બદલાતું રહેતું હોય છે. પરંતુ ધર્મશાળામાં અહીંયા ભાડું એ તમને ફિક્સ જોવા મળતું હોય છે. અને આ તો વાતથી આપણે ગિરનારમાં ક્યાં રોકાવું જોઈએ. ચલો આપણે જઈએ હવે ગિરનારના ટ્રેક ઉપર. અને તમે જ્યારે પણ ગિરનારના ટ્રેક ઉપર આવો છો તો બને એટલું વહેલી સવારે જ તમે ટ્રેક સ્ટાર્ટ કરવાનું ના ભૂલતા, કેમ કે તમે જેટલું મોડું ટ્રેક સ્ટાર્ટ કરશો એટલે તમને અહીંયા રિટર્ન આવવામાં એ ટાઈમ વધારે લાગતો હોય છે. એટલે બને એટલું વહેલી સવારે 7 વાગ્યા આસપાસ તમે અહીંયા ગિરનારનો આ ટ્રેક સ્ટાર્ટ કરી શકો છો. અને જો તમારે કોઈ કારણસર ગિરનાર આ ટ્રેક ના કરવો હોય તો તમે અહીંયા આ રોપનો પણ યુઝ કરી શકો છો. પણ ઘણી બધી વાર એ મોન્સૂનના સમયગાળામાં અહીંયા આ રોપવે અહીંયા બંધ જ રહેતો હોય છે. એટલે તમારે અહીંયા ગિરનારનો આ ટ્રેક કરીને તમારે એ ઉપર જવાનું જ રહેતું હોય છે. અને જો તમે ગિરનારના ટ્રેક ઉપર આવો છો તમે જોડે પાણીની બોટલ, પરંતુ જે પાણીની બોટલ આપણે પીને ફેંકી દઈએ છીએ એ પાણીની બોટલ અહીંયા અલાઉ નથી કરતા. એટલે તમે જ્યારે પણ ગિરનાર ટ્રેક ઉપર જાઓ છો તમે એક યોગ્ય ઘરમાં જે પાણીની બોટલ પીતા હોય છે એ ટાઈપની પાણીની બોટલ તમે અહીંયા જોડે લઈ જઈ શકો છો. બાકીને અહીંયા પાણીની બોટલ એ તમને અહીંયા નીચે જ એ તળેટીમાં જ એ ડ્રોપ કરવી પડતી હોય છે. અને જો તમે પણ કોઈ પણ પ્રકારનો અહીંયા પ્લાસ્ટિક જે ઉપર લઈ જવા માંગો છો અહીંયા અલાઉ નથી કરતા. એટલે તમે એ બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા. ચલો આપણે જઈએ ગિરનારના ટ્રેક ઉપર. અને આજના આપણા ટ્રેકમાં ટોટલ 9999 સીડી ચડીને ગિરનારની આ આખી યાત્રા એ સંપૂર્ણ કરીશું. અને ચડીને અહીંયા આપણો આખો ટ્રેક ડાઉન પણ કરીશું. અહીંયા તમને ઘણી બધી એવી લાકડીઓ જોવા મળી જશે, જેથી તમે અહીંયા લાકડીઓ લઈને ટ્રેક ઉપર પણ જઈ શકો છો. રસ્તામાં તમને અહીંયા ગિરનારમાં ઘણી બધી એવી સ્ટોલ પણ જોવા મળી જશે. જો તમારે અહીંયા ચા પાણી નાસ્તો કે તો જો તમારે ઠંડુ પીવું હોય તો પણ તમને અહીંયા ઉપલબ્ધ થતું હોય છે. પરંતુ તમે જેમ જેમ ઉપર જાઓ છો એમ અહીંયા આ જગ્યાનો એ વસ્તુનો ભાવ તમને વધતો જોવા મળતો હોય છે. અને જો તમે ગિરનાર ક્યારે પણ મોન્સૂનમાં આવો છો તો ચલો હું તમને બતાવું ગિરનારના મોન્સૂનના ખૂબ જ સુંદર દ્રશ્યો. તમે જેમ જેમ ગિરનારની આ ક્રુઝ ઉપર આવવા લાગો છો એમ એમ તમને અહીંયા ગિરનાર એ તમને વાદળ નીચે એ જોવા મળતું હોય છે. જોઈ શકો છો આ કેટલા સુંદર દ્રશ્યો છે, જેથી તમને આખું આ ગિરનારની આ સુંદર વાદીઓ જોવા મળે છે. અહીંથી આ ગિરનાર એ ખૂબ જ સુંદર દેખાય છે. તમે ક્યારે પણ અહીંયા ગિરનારના આ ટ્રેક ઉપર આવો છો તમને આવા જ આ મોન્સૂનના એ ખૂબ જ સુંદર વ્યૂ જોવા મળતા હોય છે. અને જો તમારે અહીંયા મોન્સૂન સિવાય કોઈ પણ અન્ય કોઈ મંથમાં અહીંયા આવો છો તો તમને આવા જ એ સુંદર એ દ્રશ્યો અહીંયા ગિરનારથી જુનાગઢના એ જોવા મળતા હોય છે. પરંતુ અહીંયા મોન્સૂનમાં વધારે વાદળના કારણે તમને અહીંયા આખો ગિરનાર એ ભયંકર જોવા મળતો હોય છે. અને જો તમે અહીંયા માર્ચમાં કે ડિસેમ્બરમાં આવો છો તો તમને અહીંયા એ અલગ દ્રશ્યો અને અલગ વ્યૂ એ જોવા મળતા હોય છે. જ્યારે ગિરનારમાં અહીંયા મોન્સૂન હોય છે ત્યારે આ ગિરનારની એક અલગ સુંદરતા તમને જોવા મળતી હોય છે. અને વધારે પડતા લોકો એ અહીંયા ગિરનારના આ મોન્સૂન વ્યૂને નિહાળવા આવતા હોય છે. જ્યારે અહીંયા પહાડોથી ઝરમર ઝરમર પાણી વહેતું હોય અને ગિરનારના આ પગથિયાઓમાં તમને
ઠંડુ પાણી સ્પર્શ કરતું હોય ત્યારે આ ગિરનારને આ ટ્રેક કરવાની એક જે મજા છે એ અલગ જ લેવલની રહેતી હોય છે. અહીંથી આ જે વ્યૂ છે એ પણ તમને આવા સુંદર એ જોવા મળતા હોય છે. અને 2 કલાકની સફર બાદ અમે પહોંચી ગયા હતા ગિરનારની તળેટી વચ્ચે આવેલું આ જૈન મંદિર, જે અહીંયા વસ્તુપળ અને તીજપાળે બંધાવ્યા હતા. તમને અહીંયા વચ્ચે જૈન મંદિરો જોવા મળી જશે. અને જો તમે અહીંયા મોન્સૂનમાં આ મંદિર દર્શન કરવા આવો છો તો તમને અહીંનો અલગ ખૂબ જ સુંદર એ રમણીય નજારો જોવા મળતો હોય છે. પરંતુ આ મંદિરોમાં અહીંયા ચડ્ડા કે શોર્ટ્સ અહીંયા અલાઉ નથી. તમે જ્યારે પણ આવો છો તમે અહીંયા ફૂલ ટ્રેક કે ફૂલ પેન્ટ પહેરીને જ અહીંયા મંદિરમાં જવાનું પસંદ કરજો. અને અહીંયા ફોન અલાઉ નથી અને તમારે કોઈ પ્રકારની એ સામગ્રી આ મંદિરની અંદર અલાઉ નથી. તો તમારે અહીંયા બધી બહાર વસ્તુ મૂકીને અને તમે આ મંદિરમાં દર્શન કરવા અહીંયા જઈ શકો છો. અને તમે જેમ જેમ ઉપર જશો એમ તમને અહીંયા મા અંબે માતાનું મંદિર પણ જોવા મળતું હોય છે. દત્તાત્રેય ભગવાન દર્શન કરવા જવું હોય તો બીજી એ 5 સીડી અહીંયા ચડવી પડતી હોય છે. અને જ્યાં અંબાજીનું મંદિર છે ત્યાં જ અહીંયા આ રોપવે નો એન્ડ અહીંયા આવેલો છે. જો તમે નીચેની ગિરની તળેટીથી રોપવે માં યુઝ કરીને અહીંયા ગિરનાર આવવા માંગો છો તો તમને આ રોપવે નો લાસ્ટ સ્ટોપ એ તમને અંબાજી મંદિર જ જોવા મળતું હોય છે. એટલે તમે અહીંયા અંબાજી મંદિર આવીને દર્શન કરીને એ રોપવે માં પછી પરત પણ ફરી શકો છો. જે મંદિર તમે અહીંયા તમારી માનતા પ્રાર્થના અહીંયા માંગી શકો છો. અને જો તમારે આગળ ટ્રેક કરવો હોય તો તમે અહીંથી દર્શન કરીને આગળ પણ ગુરુ ભગવાન દત્તાત્રેય મંદિર તમે અહીંયા આગળ જઈ શકો છો. અને તમને અહીંયા જ મંદિરની બાજુમાં તમને ઘણી બધી એવી સ્ટોલ જોવા મળી હશે ત્યાં તમે ગરમા ગરમ મેગી, આલુ પરોઠા જેવી વસ્તુ એ તમને અહીંયા બનાવી આપતા હોય છે. પરંતુ જો તમે અહીંયા કોઈ પણ પ્રકારનું ફૂડ ગ્રહણ કરશો તો તમને અહીંયા વધારે પડતો એક ચાર્જ લાગતો હોય છે, કેમ કે અહીંથી જે સામાન નીચેથી ઉપર ચડાવવામાં આવે છે એનો અહીંયા એ વધારે ચાર્જ લેતા હોય છે. અને જેમ જેમ તમે અંબાજી મંદિરથી આગળ ટ્રેક સ્ટાર્ટ કરશો તેમ તેમ તમને અહીંયા વધારે વાદળોની વચ્ચે અહીંયા આવવાનો અહેસાસ તમને અનેરો લાગતો હોય છે. કેમ કે અહીંથી જે વ્યૂ છે ગિરનારના એ તમને અહીંયા અદ્રશ્ય વાદળો વચ્ચે તમે આવી ગયા હો એવું તમને અહીંયા ફીલ થતું હોય છે. અને આ વાદળો વચ્ચેની જે હવા ચાલતી હોય છે એ હવાનો અહેસાસ પણ ખૂબ જ સુંદર હોય છે. અને આ ગિરનારમાં તમને ટોટલ અહીંયા 2 પર્વત જોવા મળે છે, જે તમને અહીંયા આખો આ ટ્રેક કરીને ચડીને અને આખો આ પર્વત ઉતરીને જ્યારે તમે બીજો પર્વત ચડશો ત્યારે તમને ગુરુ ભગવાન દત્તાત્રેયનું એ મંદિર અહીંયા જોવા મળતું હોય છે. એની વચ્ચે તમને આ ગેટ જોવા મળે છે. તો જો તમે અહીંયા ગેટ થી આ નીચે આજે સીડી નીચે ઉતરશો તો તમને અહીંયા આ ગુરુ ભગવાન દત્તાત્રેયની જે અહીંયા આશ્રમ છે એ તમને આવતું જોવા મળતું હોય છે. ઘણી બધી વાર ઉપર 12 વાગે આસપાસ તમે અહીંયા આ ગુરુ ભગવાન દત્તાત્રેય મંદિર આવો છો તો તમને અહીંના મહારાજ તમને સામેથી કહેતા હોય છે કે જો તમારે પ્રસાદ લેવો હોય તો તમે આશ્રમમાં જઈને અહીંયા પ્રસાદ લઈ શકો છો. તો તમે આશ્રમમાં જઈને અહીંયા પ્રસાદ પણ લઈ શકો છો. અને આવી રીતે આખું તમે ગિરનારનો ટ્રેક પૂરેપૂરો કરીને આરામથી અહીંયા ટ્રેક ડાઉન કરી શકો છો. અને જો તમે અહીંયા 7 વાગે આસપાસ વહેલી સવારે ટ્રેક સ્ટાર્ટ કરો છો એટલે તમને આખો આ ટ્રેક કરવામાં સમયગાળો એટલો એ 5 કલાક જેવો લાગતો હોય છે. અને જો તમે અહીંયા ટ્રેક ડાઉન કરો છો તો તમને અહીંયા 3 કલાક જેવો એ સમયગાળો એ ટ્રેક ડાઉનમાં પણ લાગતો હોય છે. કેમ કે તમે જેમ જેમ આ ગિરનારનો ટ્રેક ચડીને આવ્યા છો એમ તમારા અહીંયા પગ પણ એક જામ થઈ ગયા હશે. અને જો તમારે પાછું અહીંયા ટ્રેક ડાઉન કરવાનો વારો આવશે તમારા પગ થોડોક શૂન્ય પડી ગયા હશે. એટલે તમે બને એટલું જ્યારે પણ ટ્રેક ઉપર આવો છો ત્યારે તમે અહીંયા મેરી કિટ સાથે લાવવાનું ના ભૂલતા, જેમાં તમારું એ મૂવ સ્પ્રે છે, મેડિસિન્સની ગોળીઓ છે એ તમે જોડે રાખવાનું પસંદ કરજો. કેમ કે રસ્તામાં તમને અહીંયા કોઈ પણ પ્રકારની પથ્થર વાગી શકે છે, પગમાં મૂંછ આવી શકે છે, પગ ખેંચાઈ શકે છે, ત્યારે તમને તમારી મેરી કિટ છે એ તમને અહીંયા કામ લાગી શકે છે. અને ટ્રેકમાં તમે 2 પાણીની બોટલ જોડે રાખવાનું ના ભૂલતા. અને જો તમે અહીંયા મોન્સૂનમાં આવો છો તો તમે અહીંયા જોડે એ રેનકોટ પણ કેરી કરી શકો છો. કેમ કે અહીંયા જેમ જેમ તમે ટ્રેક કરશો તેમ તેમ અહીંયા વરસાદ એ ધીમો પાસ અહીંયા થતો રહેતો હોય છે. એટલે બને એટલું તમે અહીંયા રેનકોટ પણ જોડે કેરી કરજો, જેમાં તમે અહીંયા વરસાદથી કોઈ તકલીફ ના પડે. અને જો તમે અહીંયા છત્રી લઈને આવો છો તો ગિરનારમાં અહીંયા તમને વધારે પડતો પવન જોવા મળતો હોય છે. તમે છત્રી અહીંયા કોઈ જ પ્રકારની કામ નથી લાગવાની, એ બાબતનું અહીંયા ધ્યાન રાખવાનું ના ભૂલતા. અને આ તો વાત થઈ ગિરનારના ટ્રેકની. અને જો તમારે ગિરનારમાં ટ્રેક ડાઉન કરીને એક સારી જગ્યાએ ભોજન લેવું હોય તો વાત કરું ગિરનારમાં આપણે કઈ જગ્યાએ ભોજન લેવા જવું જોઈએ. ગિરનારમાં એક તમને પટેલ રેસ્ટોરન્ટ જોવા મળી જશે, જેના ફર્સ્ટ ફ્લોર ઉપર તમને અહીંયા ખૂબ જ સુંદર એ ભોજન મળતું હોય છે. જુનાગઢ આવો છો તો તમે એકવાર અહીંયા પટેલ રેસ્ટોરન્ટનું આ ભોજન લેવા જરૂરથી આવી શકો છો. કેમ કે પટેલ રેસ્ટોરન્ટ એ કુંભકર્ણની થાળીથી ખૂબ જ ફેમસ છે. જો તમે અહીંયા 7 થી 8 લોકો આવ્યા હો તમે અહીંયા કુંભકર્ણ થાળી અહીંયા લઈ શકો છો, જેમાં તમને પાણીપુરી થી લઈને દાળ ભાત સુધીની બધી જ આઈટમ તમને અહીંયા જોવા મળતી હોય છે. જોઈ શકો છો આ કુંભકર્ણ થાળી છે જે અહીંયા ખૂબ જ સ્વાદિષ્ટ અને લાજવાબ રહેતી હોય છે. તો ચલો હું તમને બતાવું કે આ કુંભકર્ણ થાળીમાં અમને કેવો અહીંયા એક્સપિરિયન્સ રહ્યો.
જો તમે અહીંયા કુંભકરણ થાળી મંગાવો છો તો આ કુંભકરણ થાળીમાં તમને અહીંયા બે પ્રકારની થાળી જોવા મળતી હોય છે. જો તમે ફૂલ થાળી મંગાવશો તો એ તમને અહીંયા 400 રૂપિયા આસપાસ પડતી હોય છે, પરંતુ જો તમે અહીંયા હાફ થાળી મંગાવશો તો તમને અહીંયા 900 રૂપિયા આસપાસ જોવા મળતી હોય છે. તમારી જે માણસોની રિક્વાયરમેન્ટ મુજબ તમે અહીંયા એ થાળી પસંદ કરી શકો છો. અને જો તમારે આ થાળી ના જમવી હોય તો પણ તમે અહીંયા ગુજરાતી, પંજાબી અને કાઠિયાવાડી થાળી એ મંગાવી શકો છો. તમને બધી પ્રકારની ડીશો અહીંયા તમને અવેલેબલ અહીંયા જોવા મળી હશે. અને જો તમારે જુનાગઢ ફરવું હોય તો તમે એક દિવસમાં અહીંયા નજીકની જે ઉપરકોટનો કિલ્લો છે એ જગ્યાઓ અને બીજી ઘણી બધી જગ્યાઓ છે કે જે તમે અહીંયા જુનાગઢમાં ફરી શકો છો. પરંતુ જો તમે ગિરનારનો આ ટ્રેક કરીને ચડીને ઉતર્યા હશો તો તમે અહીંયા ખૂબ જ થાકી ગયા હશો. અને જો તમારે અહીંયા જુનાગઢ ન ફરવું હોય તો તમારે અહીંયા જુનાગઢની બસ સ્ટેશનની બહારથી તમને ઘણી બધી એવી પ્રાઇવેટ ટ્રાવેલ્સ અને ગુજરાતની એવી GSRTC બસો જોવા મળી હશે, જેમાં તમે સફર કરીને એ સોમનાથ પણ જઈ શકો છો. કેમ કે જુનાગઢ એ સોમનાથ ખાલી એ 100 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે ને આટલું અંતર એ પૂરું કરવામાં અહીંયા બસ વાળા ટોટલ એ 2.5 થી 3 કલાક આસપાસ તમને સમયગાળો લાગતો હોય છે. તમે 3 કલાકનો સફર બાદ આરામથી અહીંયા એ જુનાગઢ થી સોમનાથ પહોંચી શકો છો. અને જો તમે અહીંયા GSRTC બસમાં કે પ્રાઇવેટ ટ્રાવેલ્સમાં અહીંયા સફર કરીને જુનાગઢ થી સોમનાથ જાઓ છો તો તમને અહીંયા એક વ્યક્તિનું એ ટ્રાવેલ્સમાં ભાડું 120 રૂપિયાથી 150 રૂપિયા આસપાસ, ત્યાં બસનું ભાડું પણ એટલું 120 રૂપિયાથી લઈને એ 150 રૂપિયા આસપાસ તમને જોવા મળતું હોય છે. તમે આ બસોમાં સફર કરીને આરામથી એ સોમનાથ પણ આવી શકો છો અને સોમનાથ દાદાને પણ તમે દર્શન કરીને રાત્રિની ટ્રેન તમારા શહેરની તમે લઈ શકો છો. કારણ કે સોમનાથથી તમને કોઈ ટ્રેન ચાલતી જોવા નહીં મળે, પરંતુ સોમનાથની બહારથી એટલે કે વેરાવળથી તમને તમારા શહેરની ડાયરેક્ટ ટ્રેન એ ચાલતી જોવા મળી હશે. સોમનાથ નજીક આવેલા એવા વેરાવળથી તમે તમારા શહેરની ટિકિટ એ ઓનલાઈન પહેલા બુક કરાવીને તમે આરામથી ટિકિટ અહીંયા કન્ફર્મ કરાવી શકો છો. અને જો તમને અહીંયા કોઈ પ્રકારની ટિકિટ કન્ફર્મ ન મળે તો સોમનાથના બહારથી તમને ગુજરાતની એવી GSRTC બસ સ્ટેન્ડ જોવા મળી જશે, ત્યાંથી તમે એ બસો બુક કરાવીને આરામથી તમે તમારા શહેર એ પરત ફરી શકો છો. અને જો તમને અમારો આ વિડીયો થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ અચૂકથી કરજો. અને પછી અમારા આ વિડીયો તમારા એક મિત્રને મોકલજો જેને એક ગિરનાર ફરવા જવાનું પ્લાન બનાવી રહ્યા હોય. મળીએ જવાના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.